જે જેતપુરની અંદર 15 દિવસથી આ જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તો અદાણી કંપનીની જે એક લાઈન નીકળે છે કે ગ્રામ લોકોને જેના ખેતરમાં આવે એને વળતર પણ આપ્યું નથી અને પોતે એની રીતે તાનાશાહી કરી અને ખાડા ખોદી અને કામ ચાલુ કરી દીધું છે। તો આ લોકો આજ 15 દિવસથી આ સતત લડી રહ્યા છે અને ઉપવાસ પર બેઠા છે આજે। તો વળતર જ્યાં લગી નહીં મળે ને ત્યાં લગી આ લોકો ઉપવાસ પર બેઠવાના છે। અને જે મુંડન કરાયું છે તો અદાણીને એવી રીતની કહેવા માગે છે કે ભાઈ તમારા માટે અમે મુંડન કરી અને સુંવારું ઉતાર્યું છે, દેશી ભાષામાં આપણે ગુજરાતીમાં કહેવાય સુંવારું, અને બેસણું પણ રાખવાના છે, આજ રાખે કે કાલ। એટલે જો હવે એ અદાણી સમજી જાય કે ભાઈ લોકો કેટલી જગ્યાએ પહોંચી ગયા છે કે કેટલા કંટાળી ગયા છે। અને કાલે રાત્રે અમે આવ્યા હતા ત્યારે 80 ગામના અહીંયા કણે લોકો આવ્યા હતા અને 80 થી 85 ગામના લોકોનો પૂરો સપોર્ટ છે પૂરા જેતપરને। અને બહેનો પણ રણચંડી બની અને નીકળી જાય છે કે બહેનો પણ આજે 3 બહેનો ઉપવાસ ઉપર બેઠી છે અને બહેનોની એવી તાકાત છે। અને હવે ગામડેથી પણ બહેનો આવશે, જ્યાં સુધી આનો નિકાલ નહીં થાય, જ્યાં સુધી વળતરનું એ નહીં આપે ત્યાં સુધી લડત કરવાની છે। મુંડનમાં તો એવા કંપનીની દાદાગીરીના હિસાબે અમે ગામના લોકો બધા એક સાથે મળીને એમ વિચાર્યું કે ભાઈ આપણે કંપની દાદાગીરી બહુ કરી રહ્યા છે, એના વિશે કોઈ આપણે આ ઉપવાસ આંદોલનની છાવણીમાં બધા બેઠા છે, એના સાથે આપણે મળીને એક મુંડન કરાવીએ। તો મુંડનનું આયોજન કરીને અમે આ અદાણીનું હુંવારું ઉતારીએ, એવી રીતે એમ કરીએ છીએ બધું। અને કાંઈ અદાણીને કહી દેજો હવે ચોટલીવાળા નથી કોઈ, બરાબર? ચોટલી જો કોઈને છે નહીં, ચોટલી કાઢી નાખી મોદી। હવે અદાણીને સમજી લે કે નગર કાં થાંભલા જશે ને કાં ઈ જશે, બેમાંથી એક થશે ગમે તે। જેટલા ખેડૂતે મુંડન કર્યું કોના ખેતરમાંથી થાંભલો કે કોરિડોર નીકળ્યો ના, કોઈનામાંથી થાંભલો નથી નીકળતો, નથી તાર, કાંઈ નથી, બસ સમર્થન માટે આ બધા ખેડૂતો છે। કેટલા ખેડૂતોએ મુંડન? 15 થી 20 જણાએ કરાયું છે મુંડન। લડત ક્યાં સુધી? લડત જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરું વળતર ને પહેલાં પૈસા, પછી બીજી વાત, પછી કામ। એટલી આ માંગણી છે અમારી। મોદી સાહેબ સમજે તો સારું, અથવા મુખ્યમંત્રી સમજે તો સારું, જીતુ વાઘાણી સમજે તો સારું। મોટી મોટી જાહેરાતો કરે છે જીતુભાઈ કે અમે ખેડૂતોને આમ કરીએ ને તેમ કરીએ, વિડીયા ઘણા ફરે છે, પણ એ માયલું અહીંયા કાંઈ છે નહીં। બહેનો દીકરીઓને લાઠી પડે છે, તો ત્યારે ક્યાં જાય છે જીતુભાઈ વાઘાણી છે, કોઈ ધારાસભ્ય છે, મુખ્યમંત્રી છે, એ બધા ક્યાં જાય? ત્યારે એક પણ બોલતો નથી ભાજપનો કે કોંગ્રેસનો ઉમેદવાર કે ખેડૂત નેતા તરીકે કે અમે ખેડૂત નેતા તરીકે તમારા ગામમાં સપોર્ટ કરીએ, એવું કોઈ નથી બોલતું। તો એ ક્યાં ગયા બધા અત્યારે? અને જ્યારે મત જોતા હોય ત્યારે અહીંયા કણે આવે અને કે મત અમને આપો। રામ વનવાસ થયો તો તેવી રીતે આજે જેતપરના 5 ભાઈઓ આંદોલન વિશે બેઠા છે ઉપવાસ ઉપર, એને સાથ આપવા વાનર સેના બધાય ગામથી આવી રહી છે। રાવણનું અભિમાન ભાંગવાનું એ એવી રીતે અદાણીનું પણ આપણે અભિમાન ભાંગશું। લંકા હોનાની હતી તોય સળગી ગઈ, તો આ અદાણી શું ચીજ કહેવાય? આ ઉપવાસ ઉપર બેઠા। શા માટે? અમે અમારો હક મેળવવા માટે। આ જેતપર ગામમાં જે વીજપોલ આવે છે તેનું યોગ્ય વળતર અમારા ખેડૂતોને નથી મળતું। એની જંત્રી મુજબ એને વળતર યોગ્ય નક્કી કર્યું છે, તે અમારી આવી કિંમતી જમીનમાં એ વળતર અમને મંજૂર નથી। એટલા માટે અમારા જેતપરના જે વીર યુવાનો છે, આ અમારી જમીનમાં ઉગલે સોના ઉગલે ચાંદી, અત્યારે અમારા જેતપર ગામમાં વીર જવાનો એટલા ઉગી નીકળ્યા છે ને કે એની વાત જ જવા દો, અને એનો હક મેળવીને જ રહેશે। અત્યારે પ્રતિક ઉપવાસ કેટલા જણાનો તમે? પ્રતિક ઉપવાસ તો 40 જણાનો હશે, 20, 25, 40 જણાનો। અને આ આમરણ ઉપવાસ 3 બહેનો હાથથી બેઠા છે।